नमस्कार, स्वागत है आपका GTV हिंदी न्यूज में और मैं हूं आपके साथ साक्षी। आइए करते हैं इस वक्त की ताजा खबरों की शुरुआत। लोकसभा आम चुनाव 2024-26 वलसाड सीट पर अंतिम तिथि 7 मई को पूरे राज्य में सबसे ज्यादा 72.71% मतदान हुआ था। वोटों की गिनती अगली तारीख को होगी। 4 जून को सुबह 8 बजे से वलसाड के सरकारी इंजीनियरिंग कॉलेज में पुलिस सुरक्षा में लोखंडी का आयोजन होगा। इस संबंध में शुक्रवार को वलसाड कलेक्टर कार्यालय के सभागार में वलसाड जिला उप निर्वाचन अधिकारी उमेश शाह की अध्यक्षता में जिले के प्रिंट एवं इलेक्ट्रॉनिक मीडिया कर्मियों के साथ एक प्रेस वार्ता बैठक आयोजित की गई। वलसाड सीट पर 4 जून को होने वाली मतगणना को लेकर जिला निर्वाचन तंत्र की ओर से सभी तैयारियों को अंतिम रूप दे दिया गया है। 26 वलसाड सीट पर 178 धर्मपुर जे 179 वलसाड, 180 पार्टी, 181 कपराडा जे 182 उमरगाम जे 173 डांग जे और 177 वानसदा जे कुल मिला 7 विधानसभाओं में प्रति विधानसभा 14 अलग अलग टेबल पर 13,52,413 ईवीएम वोटों की गिनती की जाएगी। प्रति टेबल पर एक माइक्रो ऑब्जर्वर, एक मतगणना पर्यवेक्षक और एक सहायक पर्यवेक्षक होंगे। कुल 7 विधानसभाओं में मिले 98 टेबलों पर एक साथ वोटों की गिनती होगी, जबकि 22 टेबलों पर 10,243 डाक मतपत्रों की गिनती की जाएगी। एक टेबल पर 500 पोस्टल वोट गिने जाएंगे। डाक मतपत्रों की गिनती के लिए एक मतगणना पर्यवेक्षक, 2 सहायक पर्यवेक्षक, एक माइक्रो ऑब्जर्वर और एक एडिशन एआरओ अपने कर्तव्यों का कुशलतापूर्वक पालन करेंगे। प्रेस वार्ता को संबोधित करते हुए वलसाड जिले के उप निर्वाचन अधिकारी उमेश शाह ने कहा कि मतगणना प्रक्रिया जिला निर्वाचन अधिकारी वी कलेक्टर आयुषोक और सामी उपस्थित थे। ब्यूरो रिपोर्ट GTV हिंदी न्यूज। લોકસભા ચૂંટણી 2024ની મતગણતરીની તારીખ 4 જૂને સવારે 8 વાગે કાઉન્ટિંગ શરૂ થશે। વલસાડ PCનું કાઉન્ટિંગ એન્જિનિયરિંગ કોલેજ ભાગદાવાડા ખાતે રાખવામાં આવ્યું છે, એટલે 8 વાગે તમામ એસીનું કાઉન્ટિંગ એ સ્થળે ચાલુ થશે। સર, કેટલા રાઉન્ડનું કાઉન્ટિંગ થશે અને કઈ રીતનું? દરેક વિધાનસભામાં, જેમ કે આપણા ત્યાં 7 વિધાનસભા છે, એમાં 14 ટેબલ મૂકવામાં આવ્યા છે, તો એક રાઉન્ડમાં 14 EVMs આવશે અને મહત્તમ રાઉન્ડ 24 હશે આપણા ત્યાં, અને સૌથી ઓછા રાઉન્ડ પાર્ટી એસીમાં હશે, જેના 243 બૂથ્સ છે, એટલે 14 ટેબલ પ્રમાણે એ લોકોના રાઉન્ડ 18 થશે। આ વખતે બેલેટ પેપરની અલગ કાઉન્ટિંગ વ્યવસ્થા કરવામાં આવી છે, કઈ રીતે વ્યવસ્થા છે અને કેટલા બેલેટ છે તેના વિશે? જેમ કે પાર્લિયામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સીમાં તમામ બેલેટ પેપર RO સાહેબ એ ગણવાના હોય છે, એટલે એના માટે આપણે એક અલગ રૂમ રાખ્યું છે। ત્યાં 21 પોસ્ટલ બેલેટના ટેબલ અને એક ETPBSનું ટેબલ મૂકવામાં આવ્યું છે। એક ટેબલ પર મહત્તમ 500 પોસ્ટલ બેલેટ ગણી શકીએ છીએ, એટલે 22 ટેબલ મૂકવામાં આવ્યા છે। અને આપણા જિલ્લામાં હમણાં સુધી જે આંકડો છે આપણા પાસે એ 10,243નો છે, એટલે એટલા પોસ્ટલ બેલેટ હમણાં સુધી આપણે ગણવાના થશે। 4 તારીખે જે ભાગડાવાડા કોલેજમાં આપણે કાઉન્ટિંગ સેન્ટર ઊભું કર્યું છે, એમાં 3 ટાયર સિક્યોરિટીનું કોર્ડનનું આપણે પોલીસ ડિપાર્ટમેન્ટે આયોજન કર્યું છે, અને એ તમામ જે 100 મીટરનું પટ્ટો છે એ પેડેસ્ટ્રિયલ એરિયા હશે, ત્યાં કોઈપણ પ્રકારની ગાડીનું અંડર એન્ટ્રી પ્રતિબંધ છે। સાથે સાથે આ વખતે કમિશને મોબાઈલનું પણ સ્ટ્રિક્ટ સૂચના આપી છે કે કોઈને પણ મોબાઈલ અંદર અલાઉડ નથી। મીડિયા પર્સન્સ માટે આપણે એક મીડિયા સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં એ લોકો પોતાના કેમેરાઝ અને એનાથી એ શૂટ કરી શકે છે। સાથે સાથે એક પબ્લિક કમ્યુનિકેશન રૂમ પણ રાખ્યું છે। અમુક કેન્ડિડેટ્સ અથવા તો એમના એજન્ટે બહાર આવીને કોઈ વસ્તુની જાણ અથવા તો કોઈ ટેલિફોન કરવાનું હોય તો એ રૂમ એકદમ કાઉન્ટિંગ સેન્ટરની બહાર એક રૂમ ઊભું કરવામાં આવ્યું છે, ત્યાં એ લોકો પોતાને કમ્યુનિકેશન કરી શકે છે। સાથે સાથે અંદર મીડિયા સેન્ટર એક અલગ નવું ઊભું કરવામાં આવ્યું છે, અને ऑफिशियल कम्युनिकेशन रूम पर एक ऊभू करवामा आव्युं छे। देश दुनिया की तमाम खबरों के लिए देखते रहिए GTV हिंदी न्यूज और चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें। Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.